વચનો તરફ જોઈએ અને આજે આપણે પ્રાર્થના વિશે થોડુંક ઉત્તેજન મેળવવા માંગીએ છીએ કે બાઇબલમાં પ્રાર્થના એક એવી બાબત છે કે આપણને ઓલમોસ્ટ દરેક ઉત્પત્તિથી લઈને પ્રકટીકરણ દરેક પુસ્તકમાં દેખાય છે અને પ્રાર્થનાનું પોતાનામાં બહુ આગવું મહત્વ છે. બાઇબલમાં અમુક પ્રાર્થનાના તમને એવા ચમત્કારિક એક્ઝામ્પલ જોવા મળશે કે પ્રાર્થનાનું પરાક્રમ શું છે એ તમે સમજી શકે. હિજકિયા રાજા વિશે એવું કહેવામાં આવ્યું છે કે એને કહેવામાં આવ્યું કે હવે તારું મૃત્યુ થશે. એક પ્રબોધકે આવીને કીધું અને આપણે જોઈએ છે કે હિજકિયા રાજા જે હોય છે એ તરત જ પ્રભુ પાસે જાય છે અને ત્યાં લખેલું છે કે પ્રભુને કહે છે કે પ્રભુ મેં ઘણું બધું સારું કર્યું છે, ઘણા બધા સારા કામ કર્યા છે અને એનું તું હમણાં સ્મરણ કર કે એનું તું હમણાં સ્મરણ કર. એટલે એક રીતે આપણે જોવા જઈએ તો મને જે અર્થ સમજાય છે એ પ્રકારનો છે કે એના જીવનમાં એનાથી કદાચ ખોટા કામો પણ થયા હશે, જે નમૂના રૂપ નહીં હોય એવી બાબતો પણ થઈ હશે, પણ આપણે જોઈએ છે કે જે હિજકિયા રાજા છે એ સમયે પ્રભુને એવું કહે છે કે હમણાં પ્રભુ તમે આ જે બાબતો છે, જે સારી બાબતો છે એને તમે ખાસ કરીને લક્ષમાં લો. અને એવું થાય છે કે થોડાક જ સમયમાં હજુ તો એ પેલો જે દેવનો સેવક હોય છે, પ્રબોધક હોય છે, એ થોડો આગળ જ ગયેલો હોય છે અને પ્રભુ એને કહે છે કે જા પાછો જા અને તું એને કહેજે કે ભાઈ મેં એના જીવનમાં બીજા 15 વર્ષને ઉમેરી આપ્યા છે. ઓકે, બીજા 15 વર્ષ મેં ઉમેરી આપ્યા છે. જો તમારે કાઢવું હોય તો બીજો રાજા એનો 20મો અધ્યાય, બીજો રાજા એનો જે 20મો અધ્યાય છે, બરાબર છે. આજે થોડોક નેટવર્કનો પ્રોબ્લેમ છે. ઓકે, સો મને ખબર નથી હું કેટલું બોલી શકું, ઓલરેડી ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. ઓકે, હું બીજી જગ્યાએ છું. બીજો રાજા 20મો અધ્યાય અને બીજી કલમ. ત્યારે તેણે પોતાનું મુખ ભીત તરફ ફેરવીને યહોવાની પ્રાર્થના કરી કે હે યહોવા, હું તારા કાલાવાલા કરું છું કે કેવી રીતે સત્યતાથી હું સંપૂર્ણ તારી સમ્મુખ ચાલ્યો છું, એનું તું ધ્યાન કર, એનું તું હમણાં સ્મરણ કર. બરાબર છે. તેનું તું હમણાં સ્મરણ કર એટલે કે ભાઈ મારા જીવનમાં કંઈક ખોટું પણ થયું હશે મારા દ્વારા, પણ એનું તું સ્મરણ હમણાં ના કર, પણ એનું સ્મરણ કર કે જે મારા દ્વારા સારું થયું છે. ઓકે, હું થોડી જગ્યા બદલું છું, પણ ચાલુ રાખજો, હું કદાચ વિડીયો બંધ કરી દઉં છું. હા, અહીંયા એ કહે છે કે ભાઈ જે મારા દ્વારા સારું થયું છે એનું તું હમણાં સ્મરણ કર. કે સો આપણે એક બાબત જે છે એ સમજવાની જરૂર છે કે પ્રાર્થના જે છે એ પોતાનામાં એક બહુ જ પરાક્રમી મુદ્દો છે. પોતાનામાં એક બહુ પરાક્રમી આપણને એક હથિયાર આપવામાં આવ્યું છે અને દેવ ચાહે છે કે ભાઈ આપણે જે છે આ હથિયારનો એક બરાબર યુઝ કરીએ. એટલે જોઈએ છે કે ભાઈ હિજકિયા રાજાએ પ્રાર્થના કરી અને થોડાક સમયમાં તો દેવનું હૃદય જે છે એ બદલાઈ ગયું, પીગળી ગયું અને દેવ કહે છે મેં બીજા 15 વર્ષ ઉમેરી આપ્યા છે. આનાથી શું સમજાય છે? આનાથી આપણને એવું સમજાય છે કે ભાઈ આપણે ઘણીવાર પ્રાર્થનાનું જે મહત્વ છે કદાચ હજુ સમજ્યા જ નથી. પ્રાર્થનાઓ જ્યારે થાય છે ત્યારે ગમે તેવી પરિસ્થિતિ બદલાઈ શકે છે. હું એવું કહું છું કે આજે જ કોઈ વ્યક્તિ જો તારણ પામ્યો છે, આજે જ જો કોઈ વ્યક્તિ તારણ પામ્યો છે અને એ જો પોતાના ઘૂંટણો પર નમીને પ્રાર્થના કરે છે તો ભાઈ શૈતાનનું આખું સામ્રાજ્ય ધ્રુજી ઉઠે છે. સમજો, આટલું બધું પ્રાર્થનામાં એક પરાક્રમ રહેલું છે. પણ આપણે એ સમજવું જરૂરી છે કે પ્રાર્થનામાં અમુક નિયમો કામ કરે છે અને જો તમે એ નિયમોને ધ્યાનમાં લેશો તો તમારી પ્રાર્થના તમે માનો એના કરતા વધારે શક્તિશાળી અને જલ્દી ઉત્તર આપી શકે એમ છે.
કોણે વિચારેલું? હિજકિયા રાજાએ પણ શું એ વિચારેલું કે એ પ્રાર્થના કરશે અને થોડા સમયમાં એના જીવનમાં 15 વર્ષ પ્રભુ ઉમેરી આપશે? કદાચ આપણને એવું લાગે 15 વર્ષ ઉમેરવા માટે વ્યક્તિએ ઉપવાસ કરવા પડે, વ્યક્તિએ ખબર નહીં કેટલી વાર ઘૂંટણો છોલવા પડે, એવું કરવું પડે કે કદાચ એને બીજા 5 લોકોને લઈને પ્રાર્થના કરવી પડે, બરાબર છે? અઠવાડિયું, મહિનો વ્યક્તિ પ્રાર્થના કરે પછી કદાચ પ્રભુ એકાદ વર્ષ ઉમેરી આપે. નહીં, એવું નથી. એને પ્રાર્થના કરી એટલી ગંભીરતાથી કરી કે ભાઈ 15 વર્ષ પ્રભુએ ઉમેરી આપ્યા. આપણે સમજવાની જરૂર છે. ઘણી બધી વખત શૈતાન આપણો દ્રષ્ટિકોણ કેવો બનાવી દે છે કે ભાઈ તું બહુ પ્રાર્થના કરને, તેમ છતાંય ભાઈ પ્રભુ શું કરશે? તને થોડાક જ આમ છાંટા વાળો આશીર્વાદ આપશે, થોડાક આશીર્વાદના છાંટા તને નાખી આપશે, બસ. નહીં, એવું ના માનો. આ શૈતાનનું એક જૂઠ છે. ભાઈ પ્રભુ બહુ ઈચ્છા રાખે છે કે આપણે પ્રાર્થના કરીને તરત આપણે પ્રાર્થના સાંભળે. ઓકે? અને માટે મેં તમને કીધું કે જ્યારે તમે પ્રાર્થના કરો, અમુક બાબતોનું તમારે ધ્યાન રાખવું જરૂરી છે. ખબર છે? જસ્ટ આપણે પ્રાર્થના બાબતે ઉત્તેજન મેળવી રહ્યા છે કારણ કે પ્રાર્થના આપણો દરરોજનો વિષય છે. કોઈ વ્યક્તિનું જીવન ભાગ્ય જેવું હશે કે એને પ્રાર્થના કરવાની જરૂર ના પડતી હોય, બરાબર છે? પણ એકચ્યુઅલી એવું તો ના જોવું જોઈએ. તમારા જીવનમાં બધું બરાબર છે તોય આપણે પ્રાર્થના તો કરવાની જ છે. દેવનું રાજ્ય વૃદ્ધિ પામે એના માટે પ્રાર્થના કરીએ, આપણને રક્ષણ મળે એના માટે પ્રાર્થના કરી શકીએ. પણ પોઈન્ટ હું જે સમજાવવા માંગુ છું કે ભાઈ જ્યારે આપણે પ્રાર્થના કરીએ, પહેલો મુદ્દો છે વિશ્વાસ. આપણે વિશ્વાસની સાથે પ્રાર્થના કરવી જરૂરી છે. જો આપણી અંદર વિશ્વાસ નથી તો પછી પ્રાર્થના એક લવારો જ છે. જો આપણી અંદર વિશ્વાસ નથી તો પ્રાર્થના પછી જાદુ ટોના જેવું જ છે. જે અમુક વાર અમુક બધા ભુવાઓન બધા હોય છે, એ લોકો કંઈક 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 બબડ્યા કરતા હોય છે. એમના દ્વારા એમના હાથમાં એક ઝાડુ હોય, એમના હાથમાં એક ઝાડુ હોય, મોઢામાં અમુક અગડમ બગડમ શબ્દો હોય, અને એના દ્વારા કંઈક ઘસઘસ કરી આપે અને એવું માને કે જો મેં હવે તમારું સંકટ લઈ લીધું છે. ઘણીવાર જ્યારે આપણે વિશ્વાસ વગર પ્રાર્થના કરીએ છીએ ને તો આ જાદુ ટોના જેવું જ છે. એમાં પછી કંઈ થતું નથી. ઓકે? સો હંમેશા પ્રાર્થના કરતા પહેલા તમારે ચેક કરી લેવું જરૂરી છે કે મારો વિશ્વાસ ક્યાં છે. અને જો વિશ્વાસ નથી તો પછી વિશ્વાસ પર પહેલા કામ કરવું જરૂરી છે. પ્રભુને માગવું જરૂરી છે, પ્રભુ મને વિશ્વાસ આપો આ પ્રાર્થના કરવા માટે. ઓકે? બીજું છે આપણું ન્યાયીપણું. બાઇબલ કહે છે ન્યાયી વ્યક્તિની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક નીવડે છે. એલિયા સ્વભાવે આપણા જેવો જ વ્યક્તિ હતો, પણ એને પ્રાર્થના કરી અને 3.5 વર્ષ સુધી વરસાદ ના વરસ્યો. બાઇબલ એવું કહે છે. તમે વિચાર કરો, વરસાદ વરસવો પ્રભુના હાથમાં છે, માણસના હાથમાં નથી. વરસાદ પાડવો ના પાડવો એ પ્રભુની મરજીની વાત છે, માણસના મરજીની વાત નથી. પણ બાઇબલ એવું કહે છે એલિયાએ પ્રાર્થના કરી અને પ્રભુએ વરસાદનું રિમોટ કંટ્રોલ એલિયાના હાથમાં આપી દીધું. જા કે ભાઈ તું જ્યારે કહેશે તાર વરસાદ પડશે, અને જ્યારે નહીં કે તાર નહીં પડે. અને 3.5 વર્ષ સુધી વરસાદ ના વરસ્યો. ભાઈ એલિયાને પ્રભુએ એક આખા એરિયાનો કંટ્રોલ આપી દીધો. આપણે સમજવાની જરૂર છે, પ્રાર્થના દ્વારા આપણે કલ્પીએ કે વિચારીએ એના કરતા વધારે બધું હાસિલ ને અચીવ કરી શકીએ છીએ. કારણ કે એલિયાએ પ્રાર્થના કરી અને દેવે વરસાદનું રિમોટ કંટ્રોલ એલિયાના હાથમાં આપી દીધું. એલિયા કહે છે હવે મારા કહેવાથી વરસાદ પડશે. સમજો કે સો બીજો મુદ્દો જે મેં તમને સમજાવ્યો કે ભાઈ આપણું ન્યાયપણું, પ્રભુ જોડે આપણો સંબંધ, પ્રભુ જોડેની આપણી પવિત્રતા. ઓકે? આ બહુ ધ્યાન આપવાની જરૂર છે. એના બેઝ પર તમારી પ્રાર્થનાઓ સફળ અથવા ઓછી સફળ થઈ શકે છે. એક વ્યક્તિ એવું કીધું છે તમારા જીવનમાં તમે સફળ થયા કે નિષ્ફળ થયા એની બોટમ લાઈન એ છે કે તમારી પ્રાર્થનાઓ સફળ થઈ કે તમારી પ્રાર્થનાઓ સફળ ના થઈ. તમે પ્રાર્થના કરવામાં જો સફળ રહ્યા તો તમે જીવનમાં સફળ થશો, પણ જો તમે પ્રાર્થના કરવામાં સફળ ના રહ્યા તો તમે જીવનમાં નિષ્ફળ જશો. તમારી સફળતા નિષ્ફળતાનો સીધો સંબંધ તમારી પ્રાર્થનાઓ સાથે છે. અને માટે પ્રાર્થનાઓને આપણે એ કામ પેલું કેવું છે ભાઈ આ તો ખ્રિસ્તી વ્યક્તિનો ધંધો પ્રાર્થના, એવું ના સમજો. એવું બહુ ગંભીર તમે કે હું ભૂલ કરી રહ્યા છે જો આપણે આવું માનીએ છીએ. કારણ કે બાઇબલમાં પ્રાર્થનાના જે
એક્ઝામ્પલ જોવા મળે છે એ બહુ જ ચમત્કારિક ને બહુ પરાક્રમી જોવા મળે છે. તમને કીધું પેલો તમારો વિશ્વાસ ધ્યાન પર લો, બીજું તમારું ન્યાયપણું જે છે, બરાબર, ચરિત્રની પવિત્રતા. ન્યાયપણું એટલે શું? ચરિત્રની પવિત્રતા. એને આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે. કે ત્રીજી બાબત જે તમારે મારે ધ્યાનમાં રાખવાનું છે એ છે કરાર. બાઇબલ કહે છે કે પ્રભુએ આપણી સાથે કરાર કર્યો છે આપણી પ્રાર્થના સાંભળવાનો. પ્રભુએ પોતે કરાર કર્યો છે કે જ્યારે તેઓ પ્રાર્થના કરતા હશે, જ્યારે તેઓ માગતા હશે, તો હું એમનું સાંભળીશ. અને માટે તમારે ને મારે બહુ વિશ્વાસથી પ્રાર્થના કરવાની જરૂર છે. પ્રભુ, આ તમારો કરાર છે. પ્રભુએ ઓલરેડી કહી દીધું છે કે ભાઈ હું તમારી સાથે એક કવનન્ટ, એક વાચા બાંધું છું, એક કરાર કરું છું કે જ્યારે પણ તમે બોલશો, ત્યારે પણ તમે માગશો તો હું તમને આપીશ. અને માટે આ બાબતો એટલા માટે હું તમને કહું છું કે તમે પ્રાર્થનામાં હંમેશા ઉત્સાહી રહો ને ઉત્તેજન મારો. જો પ્રાર્થના કરવાનું મૂકી ના દેશો. બાઇબલ આપણને ચેતવણી આપે છે લુક 18 પ્રાર્થના કરવું અને છોડી દેવું નહીં. બરાબર, એક અન્યાય ન્યાયાધીશ હોય છે, એક વિધવા દાદ માગતી હોય છે, પણ અન્યાય ન્યાયાધીશ તો નહીં, દેવનો ડર રાખતો નથી, માણસોની કોઈક એને પડેલી હોતી, પણ તો પણ લખેલું છે કે થોડા સમય સુધી તો ભાઈ એવું જ કર્યા કરે છે, પણ થોડા સમય પછી એની વિચારવાની રીત બદલાઈ જાય છે અને એને એવું થાય છે કે ભાઈ ચલ ને એક કામ કરવા દે, અને ન્યાય અપાવા દે ને યાર, રોજ રોજ બનાવીને થકવે છે. ભાઈ એક વિધવા સ્ત્રી દ્રષ્ટાંત છે, પણ સમજ, એક વિધવા સ્ત્રી પ્રાર્થના કરી રહી છે અને પ્રાર્થનાને કારણે એક સમય પછી જે એક એવો ન્યાયાધીશ છે, એક વિચિત્ર ન્યાયાધીશ છે, દેવ એવા નથી પણ વિચિત્ર ન્યાયાધીશ જે છે એની પણ વિચારવાની રીત બદલાવા માંડે છે. તો તમારે મારે સમજવાની જરૂર છે કે દેવ તો અન્યાય ન્યાયાધીશ જેવા નથી, પણ તમારે ને મારે તો વિધવા જેવું બનવાનું છે. તમારે ને મારે છોડી દેવાનું નથી. પ્રાર્થનાઓ છોડી ના દેશો. જો તમે તમારા બાળકો માટે પ્રાર્થના કરો છો, છોડી ના દેશો. તમે તમારું સારું ભલું થાય એના માટે પ્રાર્થના કરો છો, છોડી ના દેશો. જો તમારા જીવનમાં ઘરની એક જરૂરિયાત છે ને ઘર લેવા માટે પ્રાર્થના કરી રહ્યા છો, છોડી ના દેશો. તમને પવિત્ર આત્મા નથી મળ્યો ને તમને જોઈએ છે, છોડી ના દેશો. તમને કૃપાદાનો જોઈએ છે, નથી મળ્યા, છોડી ના દેશો. કેમ? હું એક બહુ મહત્વની લાઈન તમને કહેવા જઈ રહ્યો છું. દેવે આપણને વ્યર્થ પ્રાર્થના કરવા માટે નથી બોલાવ્યા. બરાબર છે? દેવે આપણને વ્યર્થ, નકામી, વ્યર્થ, કામ વગરની પ્રાર્થના કરવા માટે નથી બોલાવ્યા. ભાઈ, દેવે આપણને બોલાવ્યા છે આપણે પ્રાર્થના કરીએ ને પ્રભુ આપણી પ્રાર્થનાઓ સાંભળે. પ્રભુએ એવું નથી કીધું હારું તું પ્રાર્થના કર્યા કર ને ભાઈ તારી પ્રાર્થનાઓ તો વ્યર્થ છે, નકામી છે, હું સાંભળવાનું જ નથી ને. નહીં, પ્રભુએ જાણે કે આપણને હવામાં બાચકા ભરવા માટે નથી બોલાયા. ભાઈ, પ્રભુ તમારી પ્રાર્થનાઓને ભેગી કરી રહ્યા છે. યાદ રાખો, જો તમે ઘણા સમયથી પ્રાર્થના કરી રહ્યા છો તો તમે હિંમત ગુમાવશો નહીં. પ્રભુ તમારી પ્રાર્થનાઓ ભેગી કરી રહ્યા છે અને ઓફકોર્સ એક સમયે એ પ્રોપરલી એનો જવાબ આપશે ને આપશે જ, કારણ કે પ્રભુએ આપણને વ્યર્થ પ્રાર્થનાઓ કરવા નથી બોલાવ્યા. અને માટે મેં તમને કીધું કે ભાઈ ઘણી બધી બાબતો કહી શકાય, પણ આજે જસ્ટ તમને ઉત્તેજન આપવા માંગુ છું. પ્રાર્થના કરો ત્યારે વિશ્વાસને ધ્યાનમાં લો. બરાબર છે? ભાઈ, તમે કોઈ જગ્યાએ નિશાનો લગાવવાનો હોય બંદૂકથી, તો સૌથી પહેલા અડધી મિનિટ તો તમે એ બરાબર તમારી બંદૂક એ નિશાના પર છે કે નહીં એ જોશો ને. એમ જ હવામાં થોડા તમે ગોળી મારવાના છો. તમે સૌથી પહેલા શું કરશો? એ જોશો કે ભાઈ આ બંદૂકમાંથી ગોળી નીકળશે એ પેલા નિશાન પર વાગશે તો ખરી ને. તમે પહેલા હાથ સેટ કરો છો, બરાબર નિશાન લગાવો છો, પછી ટ્રિગર દબાવો છો. એવું જ છે વિશ્વાસ, પણ એવી જ બાબત છે કે ભાઈ પ્રાર્થના કરતા પહેલા તમે જરા ચેક કરી લો તમારો વિશ્વાસ કેવો છે. વિશ્વાસ નથી, પ્રભુ પાસે માગો, વચનો વાંચો, વચનોની કબૂલાત કરો. નાનો પણ નબળો નહીં એવો વિશ્વાસ હોવો જોઈએ. બરાબર છે? અમારા ઘરે એક બેન કામ કરવા માટે આવે છે, તો એ બેન મને સરસ પોતાની વાત કરી રહેલા કે રોહનભાઈ, મારે પણ કે ઘરમાં અમુક વાર તકલીફ હોય છે, તો ભાઈ પ્રભુ જે છે મને કોઈક ઘરેથી 500, કોઈક ઘરેથી 1000 રૂપિયાની વ્યવસ્થા કરી જ આપે છે, કે લોકો સામેથી આપી દે છે. જાણ કે ભાઈ બેન આ લેતી જતું પૈસા. એટલે એણે કઈ લાખોની ને હજારોની વાત ના કરી. એણે મને એવી રીતે કીધું કે મારી જરૂરિયાત 500, 1000 રૂપિયાની હોય,
પ્રભુ પૂરી પાડી દે છે. મેં એમને બહુ એપ્રિશિએટ કર્યા. મેં કહ્યું જુઓ, તમારો નાનો વિશ્વાસ છે કદાચ, પણ તમારો મજબૂત વિશ્વાસ છે. કદાચ તમારો વિશ્વાસ ₹1,00,000 નથી, પણ કઈ વાંધો નહીં, કાલે ₹1,00,000 પર પણ પહોંચશે. પણ તમને જો આજે ₹100 જરૂરિયાત છે અને તમને જો એ વિશ્વાસ છે કે પ્રભુ ગમે તે રીતે મને ₹100 વ્યવસ્થા કરી આપશે, તો હું તમારા વિશ્વાસને ધન્ય છે. કેમ? નાનો વિશ્વાસ હશે તો ચાલશે, પણ નબળો વિશ્વાસ નહીં ચાલે. અને માટે હું તમને કહું છું કે તમારે પણ તમારા વિશ્વાસને ભલે નાનો હોય પણ મજબૂત હોવો જરૂરી છે. બરાબર છે. બીજી બાબત મેં તમને કીધી કે ભાઈ આપણે વિશ્વાસ કરીએ છીએ ને ત્યારબાદ આપણે આગળ જતા એ બાબત પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે. બરાબર છે. ભાઈ આપણે જે છે એ ન્યાયીપણામાં ચાલીએ. જો આપણે ન્યાયીપણા વાળું જીવન નથી જીવતા, તો પછી પ્રભુને આપણી વચ્ચે એક પ્રકારની રૂકાવટ જેવી આવી જાય છે. આ રૂકાવટ ના આવે એના માટે આપણે પવિત્રતા રાખવી બહુ જરૂરી છે. ત્રીજી બાબત મેં કીધી, હંમેશા યાદ રાખો કે પ્રભુએ તમારી સાથે કરાર કરેલો છે. પ્રભુ તમારો વિશ્વાસ વધારવા માંગે છે, એટલે તમારી પ્રાર્થનાઓ પણ જલ્દી સાંભળી લેશે. યાદ રાખો, પ્રભુ તમારો વિશ્વાસ વધારવા માંગે જ છે, એટલે તમારી પ્રાર્થનાઓ પણ જલ્દી સાંભળી લેશે. ઓકે, સો આ બાબત યાદ રાખો. બીજું કે જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ તો કેવા કેવા જવાબ આપણને મળી શકે છે, વિચારો. અમુક વાર તો આપણે પ્રાર્થના કરીએ અને હામાં જવાબ મળે. બરાબર છે. અમુક વાર આપણે પ્રાર્થના કરીએ, હામાં જવાબ મળે. બીજી વાર એવું થઈ શકે છે કે તમે પ્રાર્થના કરો પણ તમને નામાં જવાબ મળે. પ્રભુ તમને એવું કે ના, નો, આ તને નહીં મળે, આ તારા માટે નથી. બરાબર છે. કોઈ બહુ જ તમે અયોગ્ય માંગણી કરી બેઠા, બરાબર છે, જે પરમેશ્વરના રાજ્યની નથી એવી કોઈ વાતો કરી બેઠા, બરાબર છે, તો પ્રભુ કહેશે ના, આ તારા માટે નથી. બરાબર છે. બહુ જ જો કોઈ એક્સ્ટ્રીમ તમે કહો પ્રભુ મને 10 બેડરૂમ ને એક બંગલો આપ, પ્રભુ કે ભાઈ હું કઈક તારો અલાદીનનો ચિરાગ નહીં. બરાબર છે. તારા કુટુંબમાં 3 જણ છે, તું 10 રૂમનો બંગલો માગી રહ્યો છે. સમજો. બરાબર છે. એવી અવાસ્તવિક બાબતો છે, પ્રભુ ના પાડ દેશે. ઓકે. ત્રીજી બાબત છે, અમુક વાર તમે એવું માંગો છો પ્રભુ પાસે, પ્રભુ તમને હા પણ નહીં કે ના પણ નહીં કે, પણ એવું કહેશે કે મોટો થા, ગ્રો અપ. અથવા પ્રભુ કહેશે વેઇટ કર. શું છે? અમુક વાર તમે પ્રાર્થના કરો કે પ્રભુ તમે મને 10,000 માણસોનું ચર્ચ આપો. માનો કે કોઈ વ્યક્તિ એવી પ્રાર્થના કરે છે કે પ્રભુ તમે મારી મંડળીમાં 10,000 માણસોને લઈ આવો. પ્રભુ કહેશે બેટા થોડોક મોટો થાતો, તું અભિષેકમાં મોટો થા, કૃપાદાનોમાં મોટો થા, મહેનતમાં મોટો થા, ધીરજમાં મોટો થા, પવિત્ર આત્માના ફળોમાં મોટો થા. પછી 10,000 શું, લાખ પણ આવશે. સો ઘણીવાર પ્રભુ તમે કંઈક માગો છો તો હા પણ નથી કહેતા, ના પણ નથી કહેતા, પણ કહે છે કે બેટા તું થોડો મોટો થાય. તું જે માગે છે એ તને હું આપી શકું છું, પણ તારે સંભાળતા તો શીખવું પડશે ને. બરાબર છે. આપણે બાળકને નાનું હોય તો એને આપણે શું સાયકલ આપીએ, એને કઈ બાઇક થોડી આપીએ. એ બાઇક માગે તો આપણે એને શું કહીશું, બેટા તું મોટો થા ને પહેલા સાયકલથી શરૂઆત કર, મોટો થા પછી બાઇક પણ ચલાવજે. પ્રભુ પણ એ રીતે વાત કરે છે. બરાબર છે. પછી ઘણી બધી વખત શું થાય છે કે તમે પ્રાર્થના કરો છો, પ્રાર્થના કરો છો, પ્રાર્થના કરો છો, અને પ્રભુ રાહ જોડાવે છે, રાહ જોડાવે છે, રાહ જોડાવે છે. આવો પણ એક જવાબ હોઈ શકે છે. તમે પ્રાર્થના કરો છો પણ એકચ્યુઅલી તમે રાહ જોઈ રહ્યા છો. હવે જ્યારે તમે પ્રાર્થના કરો છો અને તમારે રાહ જોવી પડે છે, તમને જવાબ નથી મળી રહ્યો, તો તમારે સમજવાની જરૂર છે કે પ્રભુ તમારા માટે કંઈક મોટું, સારું ને લાંબુ વિચારી રહ્યા છે. બરાબર છે. તમે પ્રાર્થના કરી રહ્યા છો, બરાબર છે, તમે પ્રાર્થના કરી રહ્યા છો કે પ્રભુ આ પરિસ્થિતિ બદલાય, પ્રભુ આ પરિસ્થિતિ બદલાય, પ્રભુ આ પરિસ્થિતિ બદલાય. બરાબર છે. ચલો ભાઈ તમારી પર એક દેવું વધી ગયું છે અને તમે પ્રાર્થના કરો છો, પ્રભુ આ દેવું જતું રહે, પ્રભુ આ દેવું ખસી જાય, પ્રભુ આ દેવું માફ થાય, પ્રભુ ગમે તેમ થાય કંઈક વ્યવસ્થા કરો, પણ આ દેવુંને તમે જે મારી પર આ કર્સ ચડી ગયો છે એમાંથી તમે મને છૂટો કરો, મને છૂટો કરો. પણ તેમ છતાં તમે છૂટા નથી થઈ ગયા. સમજો, હકીકત એ છે 6 મહિના ગયા, વર્ષ ગયા, 2 વર્ષ ગયા,
તમે હજુ પણ એ કર્જમાંથી બહાર નીકળ્યા નથી. તમારે એ સમય વિચારવાની જરૂર છે, શું પ્રભુ બહેરા થઈ ગયા છે? બિલકુલ બી નહીં, કારણ કે વચન કહે છે કે મારો કાન એટલો મન નથી પડી ગયો એ સાંભળી ના શકે. બરાબર છે. પ્રભુ બહેરા તો નહીં, જેણે કાન બનાવ્યો એ બહેરો ના હોય. બરાબર. તો તમારે હવે એક વિશ્વાસ કરવાની જરૂર છે. તમે આટલી બધી પ્રાર્થનાઓ કરી, તેમ છતાં પરિસ્થિતિ નથી બદલાઈ રહી, તો પ્રભુએ તો સાંભળી જ છે મારી પ્રાર્થના, પણ પ્રભુ કંઈ મોટું, લાંબુ અને હું વિચારું એના કરતા વધારે સારું વિચારી રહ્યા છે. અને પરિણામે આ પ્રોબ્લેમ તો સોલ્વ થશે જ, પણ મેં જે ધાર્યું ને કલ્પ્યું છે એના કરતા વધારે કંઈક સારું થશે. બરાબર છે. ઘણી બધી વખત પ્રભુ જ્યારે ચૂપ રહે છે, બરાબર, તમને રાહ જોવડાવે છે, તમને જ્યારે રાહ જોવડાવે છે ત્યારે ઘણી વાર આવું થઈ શકે છે. બરાબર છે. કેવું કે તમે જે વિચાર્યું હોય, બરાબર છે, તમે જે વિશે એક ખ્યાલ રાખેલો હોય, બરાબર, પ્રભુ લાંબુ, મોટું અને સારું તમારે માટે વિચારી રહ્યા છે. તમારા માટે કોઈ એવો માર્ગ પ્રભુ તૈયાર કરી રહ્યા છે. આપણે જોઈએ છે કે 3 મહિના સુધી લોકો મૂસાની ટોપલીને એના મા બાપ સાચવી શક્યા. પછી તો એ લોકોએ એ ટોપલી બનાવી, એમાં મૂસા મૂક્યો અને બસ પછી એને શું કર્યું? વહેતા પાણીમાં જવા દીધું કે જાઓ ભાઈ, હવે પ્રભુ જ એ ટોપલીને સાચવશે. અને આપણે શું જોઈએ છે કે ભાઈ પ્રભુએ શું વિચારી રાખેલું? બહુ મોટું ને સારું વિચારી રાખેલું. અને મૂસા એ ફારૂનના મહેલમાં ગયો. વિચાર કરો કે જે ફારૂન એને મારી નાખવા માંગતો હતો, બરાબર, એની જ એક ઓળખીતાને ત્યાં, એની ઓળખીતાની પરમિશનની સાથે એ મૂસા મોટો થયો. બરાબર. હવે કોઈ વિચારી ના શકે મૂસાને મારવાનું. ઘણી વાર તમે પ્રાર્થના કરો છો, પ્રાર્થના કરો છો, પરિસ્થિતિ નથી બદલાતી, પણ પોતાની જાતને સમજાવો કે પ્રભુ તમારા માટે સારું, મોટું અને લાંબુ વિચારી રહ્યા છે. અને જ્યારે પ્રભુ લાંબુ વિચારે છે ત્યારે એ તમને જવાબ આપવામાં વાર લગાડે છે. ઓકે, બરાબર છે. તો પહેલા આપણે હા કીધો, એક જવાબ હા છે, બીજો જવાબ ના છે, ત્રીજો જવાબ એ છે કે થોડા મોટા થાવ. બરાબર છે, થોડા મોટા થાવ. ચોથો જવાબ મેં તમને કીધો કે જ્યારે તમે પ્રાર્થના કરો છો પણ પ્રભુ જે છે એ જાણે કે ભાઈ શાંત રહે છે. અરે પ્રભુ જાણે કે ભાઈ એક તમને રાહ જોવડાવે છે. પ્રભુ જો તમને રાહ જોવડાવે છે, બરાબર છે, તો તમે આવી રીતે એક માની શકો છો. અને પાંચમી બાબત જે મને બીજી હમણાં મને વાંચવા મળી કે ભાઈ પાંચમો જવાબ એ હોઈ શકે કે ભાઈ પ્રભુ શાંત જ રહે. તમે પ્રાર્થના કરો, પણ આ થોડોક અલગ પ્રકારનો મુદ્દો છે. પ્રભુ શાંત જ રહે. બસ પ્રાર્થનામાં તમે શાંત જ, તમે પ્રાર્થના કરો, આમ થાય, આમ થાય, આમ થાય, પણ પ્રભુ શાંત જ હોય છે. બસ તો પછી હવે તમારે એ વિચારવાની જરૂર છે કે જ્યારે પ્રભુ શાંત રહે છે, તો પછી એ ભવિષ્યમાં તમને બહુ મોટો બદલો આપવાના છે. કેમ? આપણે યુસફને જોઈએ છે. યુસફ પોતાના જીવનમાં એને 2 સ્વપ્નો આવ્યા, અને પછી તો ભાઈ એના ભાઈઓ એને વેચી દીધો. પહેલો દગો, એના ભાઈઓ એને વેચી દીધો, પણ પ્રભુ એને બચાયો નહીં. પોટીફારની સ્ત્રીએ એની પર આરોપ લગાડ્યો, પણ પ્રભુએ કઈ ન્યાય કર્યો નહીં. એ જેલમાં ગયો, પેલાને સ્વપ્ન કીધા ને પેલો સ્વપ્ન કેવા વાળો લાભ લઈને જતો રહ્યો અને ભૂલી ગયો, તો પણ પેલાને કઈ સજા થઈ નહીં. અને યુસફ તો બિચારો જે કઈ પરિસ્થિતિ આવી એને સ્વીકારતો જ રહ્યો. આપણે યુસફના કેસમાં જોઈએ છે, પ્રભુ કઈ ખાસ કરી રહ્યા હોય એવું આપણને લાગતું જ નથી. બરાબર છે. તમે જુઓ કે ભાઈ એના બધા ભાઈઓએ એને ખાડામાં ફેંકી દીધો, તો એના ભાઈઓ પર પ્રભુનું કઈ ન્યાય શાસન જેવું એ સમય ના આવે. બરાબર છે. પોટીફારની સ્ત્રીએ એને આ રીતે ફસાવ્યો, તો દેવે પોટીફારની સ્ત્રીને જાણે કે એક મીઠાનો થાંભલો બનાવી દીધી હોય એવું તો કઈ જોવા નહીં મળ્યું. એ પોટીફારની સ્ત્રી જે છે, બરાબર છે, એનું કઈ વ્યક્તિગત નુકસાન થયું એવું જોવાય નહીં મળ્યું. કશું જાણે પ્રભુ કઈ બોલતા જ ના હોય એવું લાગે. આ તો પ્રભુ શાંત જ રહે છે. પછી આગળ એ જેલમાં ગયો, ત્યાં એને તો સારું જ કર્યું. તો સારું કર્યા પછી એ પેલો માણસ તો એ બધા એને ભૂલી જ ગયો.
સો એને પણ પછી પોતાનો અપરાધ યાદ આવ્યો ત્યારે તો કેટલી બધી વાર થઈ ગઈ. 13 વર્ષ જેવો યુસફ આપણને જોવા મળે છે. 17 વર્ષનો તો ત્યારે સ્વપ્ન આવ્યું ને 30 વર્ષે અધિકારી બને છે. 13 વર્ષ સુધી પ્રભુ જાણે કે ભાઈ આમ કઈક પ્રભુએ એક્શન લીધી હોય. પ્રભુએ જાણે કે યુસફ જોડે ખરાબ થયું તો પ્રભુએ બસ યુસફનો બદલો વાળ્યો હોય એવું આપણને દેખાતું જ નથી. જાણે પ્રભુ શાંત જ રહ્યા, શાંત જ રહ્યા, શાંત જ રહ્યા. તમારા જીવનમાં પણ જો એવું થઈ રહ્યું છે, તમે પ્રાર્થનાઓ કરો છો પણ પ્રભુ શાંત જ રહેશે, શાંત જ રહેશે, શાંત જ રહેશે, તો યાદ રાખો કે પ્રભુ એક મોટા પરિણામ માટે તમને તૈયાર કરી, મોટા બદલાને માટે તમને તૈયાર કરી છે. બાઇબલ એવું કહે છે કે યુસફ જ્યાં પણ ગયો એની સાથે દેવ હતા. વાંચ્યું જ તમે? યુસફ સાથે દેવ હતો, બાઇબલમાં લખેલું છે. તે આશીર્વાદિત હતો કામ કે એની સાથે દેવ હતો. તો મને એ કહો કે સૌથી પહેલા યુસફ ક્યાં ગયો? ખબર? ખાડામાં ગયો. સૌથી પહેલા યુસફ ક્યાં ગયો? એના ભાઈઓ એને ક્યાં ફેંક્યો? પર્વત પર ફેંક્યો? ના, એના ભાઈઓએ તો ખાડામાં ફેંક્યો. એનો અર્થ કે ખાડામાં પણ દેવ એની સાથે હતા. તો ભાઈ આજે તમે ખાડામાં છો તો ચિંતા ના કરો, એ ખાડામાં દેવ તમારી સાથે છે. ઓકે, સો પોઈન્ટ શું છે કે ભાઈ જ્યારે પણ તમે પ્રાર્થના કરો છો જો પ્રભુ શાંત રહે છે, પ્રભુ જો શાંત જ રહે છે, તો તમારે વિશ્વાસ કરવાની જરૂર છે કે ભાઈ પ્રભુ તમને એક સમયે બહુ મોટો આશીર્વાદ પૂરો પાડવાનો. પ્રભુ 13 વર્ષ શાંત રહ્યા. પ્રભુ 13 વર્ષ યુસફના કેસમાં શાંત રહ્યા. જે લોકોએ યુસફનું ખરાબ કર્યું, પ્રભુએ 13 વર્ષ સુધીના સમયમાં એ લોકોનું ખરાબ નથી કર્યું. જે લોકોએ યુસફનું ખરાબ કર્યું, પ્રભુએ એ લોકોના જીવનમાં કોઈ પણ શિસ્તના પગલા લીધા નહીં. પ્રભુને આપણને જાણે એવું લાગે હારું પ્રભુ યુસફ સાથે છે કે નહીં, કારણ કે જે લોકો યુસફનું ખરાબ કરે છે, પ્રભુ તમે થોડા એમને સીધા તો કરો. પ્રભુએ એ બધા યુસફના દુશ્મનોને સીધા પણ ના કર્યા. પ્રભુ ચૂપ જ રહ્યા, શાંત રહ્યા, બહુ શાંત રહ્યા. પણ 13 વર્ષ પછી પ્રભુએ એટલો મોટો, કલ્પી ના શકાય એટલો મોટો આશીર્વાદ પૂરો પાડ્યો. આવું થઈ શકે છે. દાનિયેલના જીવનમાં આવું થયું. ભાઈ દાનિયેલના જીવનમાં પણ એણે સિંહોના બિલમાં જવું પડ્યું. ફરમાન આવી ગયું, પ્રભુએ કંઈ ના કર્યું. બરાબર છે. પછી રાજા પાસે મેટર ગઈ, દેવે કંઈ ના કર્યું. રાજાએ પણ દાનિયેલને બહુ બચાવવાની કોશિશ કરી, ત્યારેય કશું ના થયું. દાનિયેલે પ્રાર્થના કરી હશે પ્રભુ આ પરિસ્થિતિ હટી જાઓ, આ પથ્થર ખસેડાઈ જાઓ, આ પહાડ ખસેડાઈ જાઓ. કશું જ ના થયું, કશું જ ના થયું, કશું જ ના થયું. અને છેલ્લે આપણે જોઈએ છે કે દાનિયેલે સિંહોના બિલમાં જવું જ પડ્યું. પણ સિંહોના બિલમાં જવું એટલી મોટી સાક્ષી બની ગયું કે ભાઈ સિંહોએ એને ખાધો નહીં. અને હવે શું કરવાના? હવે સિંહોના બિલમાં તો નાખી દીધો, પણ સિંહો નહીં ખાતા તો બીજે દાડે કાઢવો પડ્યો. હવે એને કરવાના શું? સિંહો તો ખાઈ નહીં રહ્યા, બીજે દાડે કાઢ્યો. અને આપણે જોઈએ છે કે રાજાના જીવનમાં કામ થયું અને એને બહુ મોટું પ્રમોશન મળ્યું. ઘણી વખત તમે પ્રાર્થના કરતા જશો, પ્રભુ આવું ના થવું જોઈએ, એવું જ થશે. પ્રભુ હવે તો બચાવી લો, પાછું એવું થયું. હજુ તો બચાવો, હજુ હવે તો બચાવી લો પ્રભુ, આ તો ના થવું જોઈએ, એ પણ થઈ ગયું. તમે જેટલું ચાહતા હતા કે આ ના થાય, 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 એ બધું જ થયું. તમારે વિચારવાની જરૂર છે કે તમારા જીવનમાં પણ તમે એવું ચાહો છો કે આ ના થાય, પણ આખરે એવું જ થાય છે. તો એ પ્રભુ પોતાના આયોજનમાં કરી રહ્યા છે. અને એની સાથે સાથે એક સમયે તમને બહુ મોટો બદલો મળશે. દાનિયેલને પણ એક સમય પછી બહુ મોટો બદલો મળ્યો. આખી પૃથ્વી પર એનું નામ ફેમસ થઈ ગયું. રાજાના મહેલમાં બહુ આગવું સ્થાન, રાજાનો બહુ પ્રિય વ્યક્તિ. અને દાનિયેલે 4 અલગ અલગ રાજાઓને જોયા, મીન્સ કે 4 અલગ અલગ ગવર્મેન્ટ આવી, પણ દાનિયેલ તો જે હતો એના પદ પર જ રહ્યો. આપણે દાનિયેલના જીવનને જોઈએ છે કે જ્યારે દેવે એક યરુશાલેમમાંથી લઈ જવામાં આવ્યો દાનિયેલને રાજાઓ દ્વારા, દેવે કંઈ ના કર્યું.
કદાચ દાનિયેલને ખોજો બનાવી દેવામાં આવ્યો છે, આપણે એક્ઝેક્ટ જાણતા નથી, બરાબર છે. એના જનાન અંગોને કાપી નાખવામાં આવ્યા હોય એવું પણ બને, એક્ઝેક્ટ આપણને ખબર નથી, પણ ઘણા લોકો એવું કહે છે કે એ સમયે તો ભાઈ એવું જ ચાલતું હતું, બરાબર છે. ત્યારે દેવે કંઈ જ ના કર્યું, કંઈ જ ના કર્યું, કંઈ જ ના કર્યું. પ્રભુ શાંત જ રહ્યા, શાંત જ રહ્યા. એક વખત જાણે અન્યાય પણ એ દાનિયેલ ભોગવતો ગયો, પણ એક સમય આવ્યો ને, પ્રભુએ બહુ મોટો આશીર્વાદ પૂરો પાડ્યો. સો આ 5 બાબતો તમે ધ્યાનમાં લો કે જ્યારે તમે પ્રાર્થના કરો છો શું થાય છે. એક જવાબ હા છે, બીજો જવાબ ના છે, ત્રીજો જવાબ જે છે એ છે કે બેટા તું થોડો મોટો થાય, બરાબર છે. ચોથો જવાબ એ છે કે ભાઈ તમે પ્રાર્થના કરતા હો અને જે પ્રભુ જે છે, બરાબર છે, એ ભાઈ આપણે જોઈ ગયા કે ભાઈ એવું થઈ શકે છે કે પ્રભુ તમને એક રાહ જોવડાવે, તમને રાહ જોવડાવે. તમારે એ સમયે થોડી ધીરજ રાખવાની જરૂર છે. અને 5મા જવાબ મેં તમને એવું કીધું તો પ્રભુ તમારા જીવનમાં શાંત જ રહે, પ્રભુ તમારા જીવનમાં શાંત રહે, કંઈ બોલે જ ના, બરાબર છે. છઠ્ઠું એવું થઈ શકે છે હજુ કે ભાઈ તમે પ્રાર્થના કરો અને પ્રભુ પાઉલની જેમ તમને કહે કે તારે વાસ્તે મારી કૃપા બસ છે. પ્રભુ આવો જવાબ પણ આપી શકે છે. પાઉલના શરીરમાં કાંટો હતો અને પાઉલે 3 વાર પ્રાર્થના કરી અને 3 વાર વિશ્વાસથી જ પ્રાર્થના કરી હશે, કઈ વિશ્વાસ વગર પ્રાર્થના નહીં કરી હોય, બરાબર છે. તેમ છતાં પણ પ્રભુએ એને કીધું કે ભાઈ તારે વાસ્તે મારી કૃપા બસ છે. મીન્સ કે ભાઈ આ પરિસ્થિતિ આ જ રહેશે, પણ ભાઈ એમાં પણ તને કોઈ ફરિયાદ નહીં હોય, તારી કૃપા, તારા પર મારી કૃપા પૂરતી છે. ઘણી વાર પ્રભુ તમને આવો જવાબ આપી શકે છે કે ભાઈ તારી પરિસ્થિતિ હું નથી બદલી રહ્યો બેટા, તારી પરિસ્થિતિ આ જ રહેશે, પણ આ પરિસ્થિતિમાં પણ તને સંતોષ રહેશે, એ મારો જવાબ છે, બરાબર. તારે વાસ્તે મારી કૃપા પૂરતી છે, બરાબર છે. અને એ વસ્તુ પણ તમારા માટે આશીર્વાદનું જ કારણ બનશે. સો બસ મેં આજે તમને એક પ્રાર્થના સંબંધી ઉત્તેજન આપ્યું છે, પ્રાર્થના કરો, બરાબર છે. તો વિશ્વાસને ધ્યાનમાં રાખો, ન્યાયીપણાને ધ્યાનમાં રાખો અને કરારને ધ્યાનમાં રાખો અને છોડી ના દો. ગમે તે પ્રશ્નો પ્રાર્થના દ્વારા પ્રભુ પાસે લઈ જાઓ. ભાઈ પ્રાર્થના કોઈએ છોડવાની નથી, પ્રાર્થનામાં ઢીલા પડવાનું નથી આપણે, બરાબર છે. બીમારી હોય, લગ્ન જીવનના પ્રશ્નો હોય, કૌટુંબિક સમસ્યા હોય, બાળકો ભટકી ગયા હોય, જીવનમાં નિરાશ થઈ ગયા હોય, ડિપ્રેશન આવી ગયું હોય, તમે ચાહો છો પ્રમોશન મળે, મળ્યું નથી, બરાબર છે. તમારા ગામમાં પરિસ્થિતિ ખરાબ છે, જે કંઈ હોય, બરાબર છે, કોઈએ નિરાશ થવાનું નથી. ભાઈ પ્રભુ જે છે પ્રાર્થના સાંભળે જ છે. મેં તમને શું કીધું, પ્રભુએ આપણને કંઈ પ્રભુ ક્રૂર નથી અને પ્રભુએ કંઈ આપણને એમ જ બેકાર છો તો પ્રાર્થના કર્યા કરો એવી રીતે નથી બોલાય, બરાબર છે. પ્રાર્થનામાં બહુ મોટું સામર્થ્ય રહેલું છે. ભાઈ બાઇબલ કહે છે પૃથ્વી પર બાંધીશું આકાશમાં બંધાશે, પૃથ્વી પર છોડીશું આકાશમાં છોડાશે, બરાબર છે. કોઈ નાની સૂની વાત નથી, બરાબર છે. અને પ્રાર્થના કરો ત્યારે આ 5-6 પ્રકારના જવાબ તમને મળી શકે છે. અને માટે એ બાબત ધ્યાનમાં રાખો કે પ્રભુ શાંત રહે છે, એનો પણ એક અર્થ છે. પ્રભુ કંઈ નથી બોલતા, એનો પણ એક અર્થ છે. અને પ્રભુ જો તમને રાહ જોડાવ્યા કરે છે તો એનો પણ એક અર્થ છે, બરાબર છે. દેવે ઇબ્રાહિમને ઘણી રાહ જોડાવી, બરાબર છે, પણ એ પ્રભુના એક આયોજનનો ભાગ હતો. કે નિરાશ ના થશો, પ્રભુ તમારી સાથે છે, બરાબર છે. પ્રાર્થનામાં વળગેલા જ રહેજો, બરાબર છે. છોડ દીધી હોય તો ભાઈ પાછી પ્રાર્થનાઓ ચાલુ કરી દેજો, બરાબર છે. સારું, આપણે એક ટૂંકી પ્રાર્થના કરીએ છીએ, બરાબર છે. પ્રભુ પિતા, સમય હું તમારી હજુરમાં આવું છું. સગડાને માટે પ્રભુ આ સમયે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ પ્રાર્થના દ્વારા તમે અમને પુષ્કળ ઉત્તેજન પૂરું પાડ્યું છે, આભાર માનીએ છીએ. હજુ પ્રભુ આમાં ચાલવા અમારી સહાય કરો. અમારી મધ્યે જો કોઈક પ્રાર્થનાના યુદ્ધમાં નબળું પડી ગયું છે, પ્રભુ તમે એને નવા જોરથી વ્યવસ્થિત કરો, તમે એને બળ આપો, આકાશી સામર્થ્યથી એને ભરો, ઘૂંટણોમાં વિશ્વાસનું જોર આવવા દો. પ્રભુ એ પ્રાર્થના કરીએ છીએ, સઘળા તમારા હાથમાં સોંપાઈએ છીએ. પ્રભુ શું તમારા નામમાં માંગીએ છીએ, આમીન.